લગ્ન પ્રસંગના મંડપ નજીક મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના। અહીં શા માટે આવ્યા છે કહી બારકુ પાટીલે અજય પિન્ટુએ લાફો માર્યો હતો। બંને જૂથ છે તે સામસામે લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું હતું। બે વ્યક્તિને પોલીસે અત્યારે સકંજામાં લીધા છે। એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે। એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે। સુરતના લિંબાયતમાં શાંતિનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના। લગ્ન પ્રસંગના મંડપ નજીક મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના। શાંતિનગરમાં યોગેશ મારવાડીના પુત્રના હતા લગ્ન। અજય ઉર્ફે પિંટિયા અને તેનો મિત્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા। લગ્ન મંડપ નજીક સૂરજ ઉર્ફે બાઉન્ડર અને બારકુ પાટીલ ઊભા હતા। અહીં શા માટે આવ્યા છે કહી બારકુ પાટીલે અજય પિન્ટુએ લાફો માર્યો હતો, જે બાદ માથાકૂટ થતા બારકુ પાટીલે અજયના પગના ભાગે મારી હતી ગોળી, જે ઇજાગ્રસ્ત અજયની સારવાર અર્થે સ્મિરેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ઘટના બાદ ફરાર બે પૈકીના સૂરજ ઉર્ફે બંડરને પોલીસે ઝડપી પાડ્યા। સુરત પોલીસે બારકુ પાટીલને વોન્ટેડ જાહેર કર્યો। ઝઘડાની જૂની અદાવતમાં ફાયરિંગ કરાયું હતું। સાથે જ ફરાર બારકુ પાટીલ વિરુદ્ધ 30થી વધુ ગુના તે પણ રજીસ્ટર થયેલા છે। લિંબાયત પોલીસે ઘટના અંગે અત્યારે વધુ તપાસ છે તે હાથ ધરી છે। સુરતની અંદર લિંબાયતમાં શાંતિનગર વિસ્તારમાં જે ઘટના બની છે, આ ઘટનાને લઈ સુરત પોલીસ છે તે પણ આ ઘટનાને લઈ અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। લગ્ન પ્રસંગના મંડપ નજીક જ મોડી રાત્રે આ ફાયરિંગની જે ઘટના બની હતી, જૂની અદાવત રાખી અને લગ્ન પ્રસંગની અંદર બંને જૂથ છે તે સામસામે લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું હતું અને એકબીજાની જૂની અદાવતનો અહીંયા ફાયરિંગ કરીને અંજામ આપતા બે વ્યક્તિને પોલીસે અત્યારે સકંજામાં લીધા છે। ત્યારે એક વ્યક્તિ છે તેમને અત્યારે સુરત પોલીસે બારકુ પાટીલને વોન્ટેડ છે તે જાહેર કર્યો છે। આખી ઘટનાને લઈ પોલીસ અધિકારીએ શું કહ્યું આવો તે પણ જોઈએ। ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે। એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ બવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા, એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા। જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે બવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે। બંને લોકો ગુનાહિત છે। આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે। એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે। હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે બવંડર, એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે। આ બંનેના કોઈ અંદર સંબંધ અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકે।